ભગવાનના ચરણકમળની ઉપાસના કરવાથી શું ફાયદો છે? સાચી સંપત્તિ કઈ છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 8 મે 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આ લોકની ભૌતિક સંપત્તિ ગમે તેટલી હોય, પરંતુ જો સંસ્કાર ન હોય તો સંસ્કાર વિહોણા પરિવારના જીવન ઘણા બધા દુઃખી હોય છે. ભગવાને કૃપા કરી જ્યારે આપણને એવા મુક્ત પુરુષનો યોગ આપ્યો હોય ત્યારે જેટલું મહાત્મય સમજીને એની પાસેથી સત્સંગનું અને ભગવાનને પામી જવાનું તત્વ આપણે પ્રાપ્ત કરીએ એ સંપત્તિ આપણી સાચી છે. બાકી આ લોકની સંપત્તિ એ સહાયક ઉપકરણ છે. ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. આ લોકનો પ્રાકૃત ભાવ ઉડાડી દઈએ અને દિવ્ય ભાવ સ્થાપિત કરીએ તો મહારાજના મુક્ત પુરુષો હોય એની પાસેથી ઘણું બધું જ આપણે પ્રાપ્ત કરી શકીએ. ભગવાનની ઉપાસના ધ્યાન જે આત્મા કરે તે આત્મા કાળ, કર્મ, માયાથી નિર્ભય થઈ જાય છે. ભગવાનના ચરણારવિંદની સેવાથી અલ્પ જીવ મહદ સ્થિતિને પામે છે. ભક્તિ કરતા કરતા આપણે ભગવાનની કૃપાએ કરીને ગમે તેવી સ્થિતિએ પહોંચ્યા હોય તો પણ ભગવાનને ભગવાનના સંત હરિભક્ત હોય તો એની પાસે દાસાનુદાસ થઈને સત્સંગમાં રહીએ, પણ એમાં બધી પ્રકારના પોતાને વિવેક રાખવા. પરમેશ્વર જે આચરણ કરે છે તે ભક્તજનને ધ્યાન કરવા માટે છે અને તે ભક્તજનનો ઉદ્ધાર કરે છે. શ્રી હરિના ચરિત્રને જે જેવા જાણે છે તેવું ફળ તેને મળે અને જે જેવું ચિંતવે તેવા ફળને તે પામે છે.